મમ્મી પૈસા ધોઈ નાખ્યા લોકોને ઘરે નામન ઘેર ગઈ ને તો ડગલો લેસન ભેગું થયું તારે હે ને ડગલો નહીં તો ખરું આ કિંજલનું મંગળસૂત્ર ઘડીને ઘડી તૂટી જાય છે તે આજ તો પાછું આપી દઈએ જોઈએ બદલી હાલત બરાબર ઊભું થઈ જાય ને એટલે આમ અશક્તિ જેવું આવે બીજું કોઈ બાટલો બાટલો ચડાવો આવું પેન્ટિસ 6 વર્ષ સુધી તૂટાય નહીં એવું 7 વર્ષ સુધી ચાલે છે સો હેલો ગાઈસ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ તો ગાઈસ હું તો નીચે આવી ગયો મમ્મી તો કપડાં ધોઈ રહી પહેલા આ વેલા વેલા ધોઈ નાખીએ ને વરસાદી વરસાદ આજ વરસાદ આવે એવું કરે પાછું ગુડ મોર્નિંગ ગરમી લાગે હા પંખો કરી દો ફૂલ પંખો કરી દો मीतू ओ मीतू गुड मॉर्निंग स्कूल जाने के लिए तैयार हाँ माथું મસ્ત લાગો હા હવે જો મસ્ત વાળા લાગે હવે બગઈ શાકબા પી લઈએ હવે ગરમ કરી પાછા જઈએ પાછા નોકરી ઘેર ચા પીવાની તો કઈ ચા બંધ તો કરી લીધા જમી લઈ પૈસા ફરી જા મમ્મી પૈસા ધોઈ નાખ્યા લોકોને ઘરે તો એવા તો સારું તો મેલા તો ના ગોદીજી ચોખ્ખા થઈ ગયા ધોઈ નાખ્યા તે સાફ સફાઈ કરી ગયા બધા ચલો કઈ નીકળી હવે એક્ટિવા સર્વિસ મૂકવા જવું ખબર ને સત્યાથી જઈએ સીધા નોકરી તો કઈ ચલો એક્ટિવા બહાર કાઢીએ ને હવે નીકળીએ નોકરી પહેલાં એક્ટિવા સર્વિસ મૂકતા તો કઈ હું તો આવી ગયો રિયા હુન્ડાઈમાં એક્ટિવા બધી ઢગલો પડી ગયો એક્ટિવા આપણે સર્વિસ મૂકવાની હજી સ્ટાફમાંથી આવી નહીં સર્વિસમાં મૂકી પછી નીકળીએ નોકરી જવા તો બધી બધા આવી જાય એક્ટિવા તો આપી દીધી હવે જઈએ નોકરી પછી રિક્ષા પકડી જવા નીકળીએ ઘરે જવા નોકરી પરથી આજે તો હેડીને જવું પડશે રિક્ષામાં ઘેર જઈને જમીન પપ્પાને ટિફિન આપીને પાછા નોકરી પર આવીએ તો કઈ ઘરે તો આવી ગયા તાપ થઈ ગયા પેલા ફોટો ગરમી વધારે લાગે મિત્રો घर पे आ गए आप ક્યારે આવ્યો હાલ જ આવ્યો શું કહ્યું ખાધું શું આવો નથી કશું દેખાડવું ભાઈ હમણાં નેકડી તો પાછું આલ્યા કને કર્યું તાથી બધું એને પતું ખાશું બધું એ શરીર ભગવાનમાં કાગળ મીધી મીધી કર્યું છે હારડો લખી લે હેડો ખાવાનું નહીં હળ ખાઈ લેવાનું ખાવાનું છે ભાઈ ખાવાનું છે ભાઈ આવું ના હુઓ બટાકા તો બધું હા ખાઈ લો તમે હળો અહીં બે જો બટાકાની ભાજી અને આ મગનું ને ડુંગળીનું શાક મીધુ આપકો ખાના નહીં હે તારી માને કાઢી રહ્યા છે થોડું મરચું નાખવું મમ્મી ખાવાનું કાઢ લે પછી દાદી મરચું નાખીને ખાય જમી રહ્યું દાદી હવાયા મીધુ હું ભર પત્યું એ મિત્રો હોમવર્ક પત્યું ઓહ તું મામાને ઘેર ગઈને તો ઢગલો લેસન આપી દીધું લાગે તને ને ત્રણ દિવસની છુટ્ટી આલી હતી હા તો પણ 3 દિવસની છુટ્ટી આલી તો 3 દિવસની સ્કૂલની રજા પડી તારે એટલે 2 દિનમાં આવી જતો લે તો બી છુટ્ટી મળી જતી નામન ઘેર ગઈને તો ઢગલો લેસન ભેગું થયું તારે હે ને ડગલો નહીં તો થોડું જ દાદી તો રસોડું સાફ કરી છે અહીંયા
ક્લિનિંગ અમે શું કરાવી તું લડો હો તે તો છૂટો પડે આ તડકો ચેવું હ આટલું તમારે હેડીને જવાનું બજારમાં લારી પર હો વાયરો હું આ રોડ ઉપર હેડીને જવાનું હું હેડો એટલે ખબર પડે આટલો જમેલું તું ચીડિયો તો છે શું લઈ લે તો ભરી ન દેવાય ગરમ હોય તો ચીડિયો ચડી જાય મીધું આવું છે તાર બજાર આવું બજાર આવું ના હે ના હે ના ન જાવ મમ્મી કુરકુલિયા રોવા રે કૂતરી વિવાણી હું અંદર આ પેલી વિવાણી તે રોવા ભૂસ્યો થાય હાથલા તો તાપમાં ઊંઘી હું એ તો ઈ બખલ કરી છે ગાડી ને ચલ બારે મેં નહીં કહો ને આ બાજુ પેલું ચાલે ને ચલો ગાઈસ નીકળી પાછી ચાલતી ગાડી પકડીને રોડ ઉપર તે રિક્ષાથી બજાર તો ગાઈસ હું તો બજારમાં આવી ગયો બજારમાં તો તડકો આજ તો એવો હોય ને વાદળો બધો ભેરી જતો તાપ બી જોરદાર ટિફિન લઈને આવ્યા પછી જમવા બેઠા આ તો મોડું થયું પપ્પાને 2 વાગી ગયા ખાવામાં આ તો બરોબરનો તાપ હોય ચલો બાજુમાં તો ફોન સ્ટોર હોય ને તો થોડી વાર ઠંડો વાયરો થઈ જાય શું છે ધીરા કોઈ જાનતી આંધી હે ને એકદમ એ હવે તો બ્લોગ ચાલુ લે અમારો તમે વળી જાતે બ્લોગ જોતા થઈ ગયા માતાજીને દર્શન થઈ ગયા ને ચોટીલાના કેવું શૂટિંગ કરીએ સારું કરીએ ને અમે તો ગાઈસ અહીંયા તો આપણો બ્લોગ ચાલુ એક બેન હોય એટલે જોઈએ બ્લોગનું છે સીઓ ચો ઊંઘ્યો યા કસે સાઠ ठंडू ठंडू वातावरण हो अंदर तो बुलबुल नो बच्चो आई नेचर उड़ी ना उतरी तो कहीं एक्टिवा तो सर्विस में थी पास आई जाए काच बात मंगाई दीधा नवा नंखाई बेकार तो काचक થઈ જાય શું ગાય લે આવું બનાવો બનાવો વેલણીએ બનાવે ચા બગાવ ગરમ કરી તો ચલો ગાઈસ ચા નાસ્તો કરી લીધો અને હવે જઈશું પાછું બજારમાં થોડું કોમ એટલે તો ગાઈસ હું તો આવી ગયો તો જ્વેલર્સની દુકાને આ કિંજલનું મંગળસૂત્ર ઘડીને ઘડી તૂટી જાય તે આજ તો પાછું આપી દઈએ જોઈએ બદલી હાલત બરાબર ગાઈસ મંગળસૂત્ર તો આપી દીધું એટલે રિટર્ન લેતા નથી ખાલી સર્વિસ કરી આપો હું એટલે હવે ફરીથી કમ્પ્લીટ તૈયાર કરી પાછા ફોન કરશે એટલે આપણે લઈ જઈશું તો કાંઈ હું તો પાછો આવી ગયો મોઢેને ચોકડી મંગળસૂત્ર આપીને આપણે એક્ટિવાનું સીટ કવર બગડ્યું નવું લઈ લઈએ આપણે દુકાનથી એક્ટિવાનું કવર તો લઈ લીધું આપણે જાતે જ લગાવી દઈશું પણ એટલું બધું આમાં આવવાના કાંઈ હું તો ફાઈના ઘરે આવી ગયો અને શિવમ પડ્યો બીમાર તો પડ્યો પડે નહીં ખાલી બીમાર જ પડે બીમાર જ થયો લાય માતાજી શું કરો નવી લાઈટો લગાવીએ અને ઉપરની છે ને ચાલુ એવું બરાબર ચલો ગઈશ મહેમાનને મળીએ મહેમાન બીમાર પડ્યા તો શિવા ઓ શિવા હું દિવસ ચાલ્યા કોને કીધું હે અંકિતનો ફોન આવ્યો હતો કે શિવમ બીમાર પડ્યો શું થાય ભાઈ માથું ચડ્યું જોરદાર ને તાવ આવ્યો માથું ચડીને તાવ આવ્યો તે દવા લેતા ઘડી દવા તું તો ગિરનાર જવાનું કેન્સલ ના હોય ગિરનાર જવાનું કહેતા માલ ઊભો થઈ જાય નહીં ઓખો કુદતી ના તો બી ગિરનાર આવું ઊભો થઈ જાય ને એટલે આમ અશક્તિ જેવું આવે બીજું કોઈ નહીં. બાટલો ચડાવો મને નહીં ગમતું
એનો ફોન આવ્યો હતો અંકિતનો હમ કે પિક્ચર જોવા જઈએ એનો કોઈ તબિયત સારી નહીં હમ આવું પેન્ટ પીસ 6 વર્ષ સુધી તૂટાય નહીં એવું 7 વર્ષ સુધી ચાલે કર તેનું કવર તૂટી ગયું નવું લાયા સર્વિસ કરાવી એક્ટિવા પડો નહીં. સર્વિસ કરાવી આગળ પડી ગયો તો ને તે કાચ તોડ નાખ્યા હા ચારો પડે તું હતા આ જો કે આ નતું તોડ નાખ્યું બધું હા ઓકે રીતે બરાબર એ આજ કાચના બાદ બધું નવું નખાયું તો પહોંચી તો ખરી પહોંચી જાય કમ્પ્લીટ પ્રોબ્લેમ અરે લઈ દીધી કિનારે લઈ જવા તમે તૈયાર કરી દો કિન્નાર એક્ટિવા લઈને જશો બાય હું જાઉં મઢીમાં આવી જશે કરી દે બંધ આપો. તે મને દવાખાને લઈ જવું તારો ના ઇન્જેક્શન ઇન્જેક્શન અલાવડાઈ દે ને કર હાલાડો બધા ના બજાર જવું ખાવાનું બનાવો મોડ આવું દર વખતે કે મોડ આવું પણ આવતો નહીં રી હાર આવજો તાર ફોન જો ના કર સુઈ જાય ના કરતો હા હું જઉં તારો તો કઈ હોય તો આરતી ચાલુ હો. તો કઈ વીજળી થઈ રહી છે જોરદાર બેઠા સાફ સફાઈ થઈ ગઈ દેખો કમ્પ્લીટ થઈ ગયું વીજળી થઈ રહી જોરદાર વાદળ તો લાગે પેલા લાઇટની નહીં એની પાસે વીજળી થાય હાલત તો તો કઈ ઘરે તો આવી ગયા અને વરસાદ એવો આવો ઘેર આવતા આવતા પલટી ગયો તમને વરસાદ આવે. હા બેટા શેરી કામ નહીં કરે શું શેરી કામ નહીં કરે હવે કોની શેરી એ તારા ફોનમાં છે ને સીરી સીરી લ્યા દાદી તો બેઠા મેં કીધું ઉઠે કાઢે નહીં હજી કોને પલટી જાય બે બે ગઢી જાય તને ઘંટી આટલા રોડ ઉપર જ આ એક્ટિવા ઢોકી તો કઈ મેં તો નહીં ધોઈને કપડાં બદલી દીધો પલ્લ્યા હતા દાદી ખાધું ખાઈ લીધું પહેલાં પહેલાં પપ્પા જમવા બેઠા હોય લીલ બટાકાનું શાક પપ્પા માટે બીજું કોઈ ના બનાવે બટાકાનું શાક ખાય ડાયાબિટીસ વધારે આવવાની તો એ લોડ આવતો બટાકું નાખ્યું ખાધું તે લે હેડ ગાડ મારા તને હેડ બધું ભૂલ તારે વગર ખાઈ હોય ને લીંબુ પડ્યું લાય લીંબુ મસ્ત મસ્ત નીચોઈ ગયું એટલું પેલા ડબ્બામાં જ કાઢે હા આટલું જ નાખું બસ 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 ઘણા હા શાક કાઢી દે જમી મમ્મી રોટલી ના આવી રોટલી રોટલી તો કઈ જમી તો લીધું દાદી ને પપ્પા બે બેઠા ચા થોડી પડી હતી ગરમ કરીને ખાઈ લે આ તો ઘરમાં વાસણ કરે મમ્મી બસ બેસીને બાર વરસાદ આવવા હજી ચાલુ જ છે લાઈટ આવી જાય બંધ ચાલુ થઈ જઈએ ચાલો જતી રહે શું છે કરું દાદી પેપર વાંચી દે રાતે હવે મિથુન તો હોમવર્ક પતી ગયું એ બધું ભરી રહ્યો સાવો તો કઈ હું તો આવ્યો ધાબા પર ઓટો મારવા વરસાદ થોડો શાંત પડ્યો છે પેલી બાજુ તો જુઓ જે વીજળી થાય બધું વરસાદી બાજુ ગાજી હોય બાજુ સો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં હું તો સવારમાં આવી ગયો છું ધાબા ઉપર મસ્ત વાતાવરણ હોય સારું વાદળા થઈ ગયા આજે વરસાદ આવશે એવું લાગે નીચે તો મમ્મી ટુકડા ધોઈ રહ્યા ગાઈઝ ટ્રેન બી આવી જઈ
મહેસાણા પાટણ પેસેન્જર ટ્રેન. ચલો કઈ જઈએ હવે નીચે ચા પાણી કરીએ. લઈને સીધો ધાબા પર આવ્યો તો ચા પાણી કરીએ પછી જઈએ પાછા નોકરી બોકરી જઈએ. તો ગાઈસ હું તો નીચે આવી ગયો. અમને તો મોકલો દીધી. ગુડ મોર્નિંગ. ચા પીવાની શું છે દાદી? એકલો જ એક્ટિવ આખી રાત બહાર પડી હતી. ચલો ચા બા પી લઈએ. પહેલા દીવા બત્તી કરી લઈએ બસ ચા પી લઈએ. મને તો અંકિતે ચકાચક કરી નાખ્યું હતું 2 દાડા પહેલા. ચા ગરમ કરી લઈએ. આ તો દાદી નહીં ઘરમાં હવે મૂકી જાડું તો ચાલવાનું બીજા સેનના બેનના ઘરે ચા ને પૂરી કંસી તો કઈ હું તો ઘરે આવી ગયો. સાફ સફાઈ કમ્પ્લીટ થઈ જાય. ખાઈ ગયા બધો? હા રગડો બરોબર ચકાચક કરી નાખ્યું. જઈને આવ્યો તું? શું ભણાયું આજે? શું ભણાયું અને શું ખવડાયું? હે આને શું ખવડાયું? નામ નહીં કહેતા? મારે કાલ ફોન કરીને કહેવો પડશે કે નામ કયો ખાવાનું હાલો. હો હા છાશ પડી ગયો? છાશ બાસ પડી ગયો? તો કઈ અંકિત જમવા બેઠો હોય મમ્મીને હવે આવો ખાવા. ચલો કઈ હું જમવા બેસી ગયો. તો ચણાનું શાક ને રોટલી અને મેં તો એ બાજુમાં બેસી ગયો હોમવર્ક કરવા. આલુ છે ખાવી તાર? સારું આમાં કાઢીને આપું ખાઓ. હો દોડતો ના પણ હો. હું ખાવું નહીં તાર શાક રોટલી નહીં ખાવી? લે મમ્મી થોડી હાલ વઘારેલી રોટલી. બે જણા તો ગાઈસ હું તો જમી રહ્યો. મિત્ર ઘણો ખવડાવી દીધું. આ તો દાદી ઘરે નહીં ને દાદી ખવડાવો. અને મમ્મી નોકરી ગયા. મમ્મી વાસણ ધોઈ રહ્યા. ટિફિન ભર્યું મમ્મી પપ્પા? તો ગાઈસ હું તો નોકરીથી આવી ગયો બજારમાં ગોપીનાળા. આપણો વિડીયો કેસેટની એડિટિંગ થઈ રહ્યું તો અને વરસાદ અંધારીને આવી રહ્યો જોરદાર. કાલના જેમ પાછો વીજળી થઈ રહી છે બરોબરનું અંધારીને આવી રહ્યું પાછું. બજારમાં તો આવી ગયા ને માતાજીની આરતી ચાલુ હોય. તો ગાઈસ ઘરે તો આવી ગયા પપ્પાને લઈને અને મીઠું એ આવી ગયો. શું કરવા એટલે બે હવાય તો હા ખાવો તને બે તો મીઠું બે ગયો. ઊંધો બેઠો ઊંધો બેઠો ઊંધો પકડીને બેસો. પકડીને બેસ હું લઈ લઉં. પૂછડી પકડજે નહીં. પૂછડી પકડજે નહીં. પૂછડી બીક લાગે તો કઈ મમ્મી તો જમવાનું લાવવાનું બધું. તો બધું જમવા બે ગયો. દાદીના બેન આવ્યા છે માસીમાં. બેન દાદી દાદી ખવાઈ ગયા. હવે ક્યાં બનાયા હે? વઘારેલી ખીચડી ના ભીંડા બનાયા. પપ્પા આવી ગયા છે. એ તાર ખાવાની હે? એના માટે પીઝા અલગ બને. પીઝા બને સારું પાડજો. પીઝા બને તારા માટે બસ બસ મમ્મી બસ બસ બસ. શાક નાખતો ચમચી નહીં લઈ.
શાક નાખ થોડું લેબુ નાખવું જ નાખું ભાઈ ના નાખ લીંબુ નહીં નાખું કટું બસ તો પણ માસીનો ઉપવાસ હો? સારું 3 મહિનો કો રાખો ઓહો તો કઈ હું તો નહીં ધોઈ તારે ફ્રેશ થઈ ગયો મમ્મી તો વાતો કરી રહી છે બેનના જોડે અને સોનલ બેન જોડે દાદી બધા વાતો કરી રહી છે માસી બેન ચલો ગાઈસ આપણા વિડીયોનો કરીએ છીએ અહીંયા એન્ડ તમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ